યુપીએસસીનું રિઝલ્ટ સત્તાવાર રીતે જાહેર થઈ ગયું છે। ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ કે જેઓએ યુપીએસસીની પરીક્ષા આપી હતી તેઓ પાસ થયા છે। આપણી સાથે જ પાટણના એક ઉમેદવાર અને પાસ થયેલા ભાવિ અધિકારી આપણી સાથે છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું। યુપીએસસીની પરીક્ષા પાસ થઈ છે, કઈ રીતની આખી તૈયારીઓ હતી અને તમે જે રીતના માહોલમાંથી આવો છો એ માહોલ કઈ રીતનો હતો અને ક્યાંથી કેવી રીતે શરૂઆત હતી તમારી? આમ જો જર્નીની શરૂઆત કરીએ તો 2016 બાદ જ શરૂ થઈ ગઈ હતી, પણ ત્યારે કોઈ દિવસ યુપીએસસી કરીશું એવું તો સપનું આવ્યું નહોતું। આપણે કુણગેર જેવા નાના ગામમાંથી અને પાટણથી જિલ્લા લાઇબ્રેરીમાંથી જ તૈયારી કરતા હોય તો આ સપનું કોઈ દિવસ જોયું નહોતું યુપીએસસીનું। એટલે જર્ની સિનિયર ક્લાર્ક તરીકે ચાલુ કરી, ત્યારબાદ મ્યુનિસિપલ ચીફ ઓફિસર તરીકે નોકરી પામ્યો, પરંતુ પછી મને લાગ્યું કે હજુ મારા ફિલ્ડમાં જવું જોઈએ, એટલે મેં સરકારી સેવામાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ ફરીથી મારી તૈયારી શરૂ કરી અને આ વર્ષે મેં જીપીએસસીમાં રેન્ક 2 અને હાલ યુપીએસસી ક્લિયર કરી છે આ વર્ષે। તમારા મમ્મી પપ્પાની વાત કરવામાં ફેમિલી બેકગ્રાઉન્ડ વિશેની વાત કરીએ તો કઈ રીતનું ફેમિલી બેકગ્રાઉન્ડ છે તમારું? વાત એવી પણ છે કે તમારા મમ્મી રમકડા વેચતા હતા મંદિરની બહાર અને તમારા ફાધર પણ એક પટાવાળા તરીકે જોબ કરતા હતા। આખી પરિસ્થિતિ કઈ રીતની હતી? ઘરની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ કઈ રીતની હતી? જ્યારે મેં તૈયારી શરૂ કરી ગ્રેજ્યુએશન પૂરું થયા બાદ તો પારિવારિક જવાબદારીઓ તો હતી જ। તમે જેમ જણાવ્યું એમ મારા મમ્મી એ સમયે રમકડાની લારી અમારા ગામમાં જ કરતા હતા અને મારા પપ્પા પણ એ ટાઈમે એલઆઈસીમાં પટાવાળામાં હતા, તો મને લાગ્યું કે મારે એક સરકારી નોકરી લઈ લેવી જોઈએ, એક પરમેનન્ટ, તો એનાથી ઘરમાં સ્ટેબિલિટી આવે, એટલે એ રીતે શરૂઆત થઈ। પણ પછી ધીમે ધીમે હિંમત કરતાં કરતાં ફેમિલીનો જે સપોર્ટ મળ્યો આજે આ રિઝલ્ટ દેખાય છે। એવા એકેય દિવસ ખરી કે જ્યાં તમારે પૈસાની ખરેખર જરૂર હોય અને પૈસા પ્રાપ્ત ના થયા હોય, અથવા તો પૈસાના કારણે તમે અમુક જે તમારી જે શોખ મોજ મસ્તી હોય એને પણ તમે સેક્રિફાઈસ કરી હોય? ના, સ્વાભાવિક છે, તમે આવા પરિવારમાંથી આવતા હો તો તમે એટલા મોટા મોટા શોખ તો ના રાખી શકો, પણ સદનસીબે જે મારું આખું એજ્યુકેશન જે કહીએ તો મારું ગવર્મેન્ટમાં થયેલું છે, સ્કૂલિંગથી લઈને મારું ગ્રેજ્યુએશનથી લઈને તૈયારી પણ મેં જિલ્લા લાઇબ્રેરીને ત્યારબાદ સ્પીપા ઇન્સ્ટિટ્યૂટથી કરી છે, તો તૈયારી પણ મારી સરકારી જ રહી છે, તો એના કારણે એટલું ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ મારે એજ તૈયારીની ફિલ્ડમાં નથી વેઠવવું પડ્યું એટલું। આજકાલ લોકો લાખો રૂપિયા ખર્ચ કરતા હોય છે એજ્યુકેશન પાછળ, તમે સંપૂર્ણ રીતે ગવર્મેન્ટમાંથી જ પાસ આઉટ કર્યું છે, જીપીએસસીમાં પણ સેકન્ડ ઉપર હતા અને હવે યુપીએસસી પણ તમે ક્લિયર કરી છે। કઈ રીતે આખી ઘટનાને જોવો છો? એક સલાહ સૂચન કઈ રીતને જે લોકો લાખો કરોડો રૂપિયા એજ્યુકેશન પાછળ ખર્ચે છે? એક તમારું લોંગ ટર્મ મોટિવેશન શું છે, તમારા ગોલ શું છે લાઈફને લઈને, એ સૌથી વધારે મેટર કરે છે। પૈસા, ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે એ બધું ગૌણ વસ્તુ છે। જો તમારામાં મહેનત ને ડેડિકેશન હશે તો મેં આજ સુધી કોઈ દિવસ પ્રાઇવેટ કોચિંગ ક્યારે પણ લીધું નથી, તો તમે એ રીતે પણ જો તમારું મોટિવેશન સ્ટ્રોંગ હશે તો તમે ચોક્કસપણે આ પરીક્ષાઓ પાસ કરી શકો છો। ચોક્કસથી પાટણના એક નાના ગ્રામ્ય વિસ્તારમાં માતા રમકડાની લારી ચલાવતા હતા, પિતા એલઆઈસીમાં પટાવાળાની જોબ કરતા હતા અને આ તમામ પરિસ્થિતિમાંથી નીકળીને અત્યારે હાલમાં યુપીએસસી પાસ કરી છે તેવા ઉમેદવારે આપણી સાથે ખાસ વાતચીત કરી હતી। આ ઉપરાંત જે લોકો લાખો કરોડો રૂપિયા એજ્યુકેશનમાં અને ટ્યુશન પાછળ ખર્ચે છે તેવા લોકો માટે પણ આ એક પ્રેરણાદાયક કિસ્સો છે કે જેઓએ સંપૂર્ણ મહેનત અને તૈયારી સરકારી વિભાગ અને સરકારી મદદથી જ કરી છે અને હાલમાં હવે યુપીએસસીમાં અધિકારી પણ બનશે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।